પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. સ્વામિનારાયણ આપણે રવિવારની સભા છે એ કરીએ છીએ. ખૂબ સારા પ્રમાણમાં આ બધા લાભ લ્યો છો. જોગી મહારાજ બહુ રાજી થશે, કારણ કે એમની ઈચ્છા હતી કે રવિવારે ખૂબ માણસો આવે અને ભગવાનની પ્રાર્થના કરે, સત્સંગ કરે, એ એમની ખૂબ ભાવના હતી. અને એ યોગીજી મહારાજને આ સર્વ રાજી કરવાને માટે આટલી મોટી સંખ્યામાં અમદાવાદ મંદિરમાં આવો છો એથી ખૂબ આનંદ થાય છે. અને આપણા જીવનની અંદર બળ પણ રહેશે અને શાંતિ પણ રહેશે. યોગી મહારાજ કહેતા રવિવારનો દિવસ એટલે આપણે ભગવાનના દર્શન કરવાનો, કથા વાર્તા ભજન કરવાનો દિવસ છે. રવિવારનો દિવસ લોકો હરવા ફરવા જાય, પણ આપણે તો ભગવાન શ્રીજી માને રાજી કરવા માટે કથા વાર્તા કરીએ તો અંતરમાં શાંતિ રહે. બહાર બધું હરીએ ફરીએ તો જગત આવે, અહીંયા બેસે તો જગત જાય ને ભગવાન આવે. એટલે એવો જે અપૂર્વ મહિમા રવિવારનો દિવસનો ભજન ભક્તિ કરવાનો યોગીજી મહારાજે મહિમા કહ્યો છે. અને એ મહિમા કાયમ આપણે માટે રહે, જ્યાં હોય ત્યાં. પાછું અહીંયા જ બેસીએ નહીં, પણ કોઈ ઠેકાણે જ્યાં હોય તો રવિવારને દિવસે આપણે એકલા હોય તો એકલા, અને બધું ત્યાં મંડળ હોય તો મંડળ, અગર તો બીજા કોઈની સાથે જ્યાં આગળ યોગ હોય ત્યાં જરૂર આ એક લાભ લેવો. દરેક ધર્મના માણસો પોતપોતાની રીતે એવા પોતાના કાર્યક્રમો રાખે છે. આપણા બાજુમાં છે, પણ શુક્રવાર એ લોકો રસ્તા ઉપર તો રસ્તા ઉપર, અને ગાડી પ્લેટફોર્મ તો પ્લેટફોર્મ પર એ કામ પોતાનું નમાજનું જ કરે છે. ત્યારે આપણે પણ એટલું કરવું જોઈએ કે આપણે પણ રવિવારનો દિવસ જ્યાં હોય ત્યાં તો તે દિવસે કરવું જોઈએ. એટલે આપણે ગાડીમાં હોય કે બીજે કોઈ સ્થાનમાં હોય તો પણ એકલા બેસીને એક વચનાવત વાત વાંચી લઈએ, 5 મિનિટ ધૂન કરી લઈએ તો પણ આપણી રવિવારની સભા થઈ જાય. એટલે એવો એક મહિમા આવતો બહાર છો હોય તો કે આપણે ત્યાં ટાઈમ નહોતો, સમય નહોતો, ક્યાં ગયા હતા એટલે આપણને ક્યાંથી થાય એવું આપણા મનમાં રહે છે. પણ સ્વામી આપણે વિચારીએ તો બધો ટાઈમ મળી જાય, 5, 10, 15 મિનિટનો પણ ટાઈમ આપણને મળે જ. તો એટલો ટાઈમ લઈને પણ યોગી મહારાજની સ્મૃતિ કરીને આપણે આ કાર્ય કરવો જોઈએ. ધૂન કરવી, પ્રાર્થના કરવી, ફરી વાતો વચનાવત હોય સાથે તો વાંચી પણ લેવો, ના હોય તો સ્વામીને યાદ કરવા, પ્રસંગો યાદ કરવા, તો પણ રવિવારની સભા આપણી થઈ ગઈ. એટલે આ એક નિયમ વસ્તુ બહુ મોટી છે કે આવું જો નિયમ હોય તો પછી આપણને ગમે ત્યાં જઈએ તો પણ વાંધો આવે નહીં. એટલે રવિવારનો સભા એને માટે આપણે આગળ ખૂબ રીતે રાખો. અને બીજાને પણ, કારણ કે ભાઈ બગીચામાં બેઠા હોય તો 5 જણને બેસીને જોડે બેસીને વાત કરીએ, ગાડીમાં હોય તો ગાડીમાં પણ 12 જણા બેઠા તેની સાથે વાત કરીએ. એટલે અનેક રીતે આ કાર્યક્રમ થઈ શકે છે, તો કંઈ વાંધો આવે નહીં. અને આપણું નિયમ પણ સચવાઈ જાય, નિયમે કરીને વૃદ્ધિ પણ થાય અને સત્સંગ પણ આપણો દ્રઢ થતો જાય. તો એટલા માટે આપણે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ઉપાસના, મહિમા, સેવા આ બધું આપણા જીવનમાં દ્રઢ થાય એવો સ્વામીજીનો આગ્રહ છે. અને આગ્રહ પ્રમાણે આ બધા એકત્રિત થાવ છો તે ખૂબ આનંદની વાત છે. કાં તો અહીંયા થઈ છે એમ લોકો ગમે ત્યાં આપણે હોય તો પણ આ એક વસ્તુ સાચવી લઈએ જેથી આપણા જીવન થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મંજીભાઈએ વાડી મધ્યે પૂછ્યું છે, ઉપાસનાની બહુ વાત થાય છે પણ કેમ સમજાતું નથી. હવે સ્વામી પણ અહીંયા વાત કરે છે. મંજી ઠક્કર હતા, બહુ જ મહારાજના વિશે ભાવવાળા હતા, નિષ્ઠાવાળા હતા. અને એ પોતે આ વાત પૂછે છે, પ્રશ્ન પૂછે છે કે ઉપાસનાની વાત તો થાય છે, આપણે નિયમ ધર્મની વાત થાય છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ઉપાસના, મહિમા આ બધી વાતો દરરોજ આપણે થાય છે, તો પણ ભૂલી કેમ જવાય છે? કારણ કે આપણે આ બધું વસ્તુ તો દ્રઢ કરવાની છે. ઉપાસનાનો માર્ગ તો દ્રઢ કરવા કરીએ તો મુખ્ય વસ્તુ છે. ઉપાસના વગર કોઈ વાત સિદ્ધ થતી નથી. આપણે મહારાજની સેવામાં જવું છે તો ઉપાસના આપણી દ્રઢ હોય તો જ જઈ શકાય. એટલે એ વાત પણ એક મુખ્ય છે. મહિમાની વાત પણ મુખ્ય છે. ધર્મ જીવનમાં લાવો, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ આદિક દરેક વસ્તુ આપણા જીવનમાં દ્રઢ કરવાની છે. આની વાતો ખૂબ થાય છે પણ એ વાત કેમ સમજાતું નથી? કારણ કે આપણે વાત સાંભળીએ છીએ ખરા, પણ જીવનમાં નથી આવતું.
એ અહીંયા આગળ પૂછે. એટલે આ વાત તો છે એને આપણે દ્રઢ એક વખત કરી હોય તો સ્વામી કે પછી વાંધો આવે નહીં. એક વખત સ્વામી કે બરાબર ગેર બેસાડી હોય વ્યવસ્થિત રીતે, આ કેટલી વખત સાંભળીએ છીએ પછી એનો વિચાર નથી આવતો એટલે વાતની દ્રઢતા નથી થતી અને બીજા વિચારોમાં ચાલ્યું જાય. પણ સ્વામી કહે છે આપણે આ વાત દ્રઢ કરવાની કે સત્સંગી અને સત્સંગને શું સમજવાનું છે, આપણા ગ્રંથોમાં શું વાત છે અને શું સિદ્ધાંત મહારાજે આપ્યો છે એ આપણે સમજીને બરાબર કરવો જોઈએ. એટલા માટે ઉપાસનાનું પુસ્તક પણ આપણે બહાર પાડ્યું અને પરીક્ષાઓમાં પણ એ વાત આવે છે. પરીક્ષાની વાત આજે થઈ કે પરીક્ષામાં પણ એ પુસ્તકો આપણે રાખ્યા છે જેથી કરીને આપણે જે સંપ્રદાયના છે અને જે સંપ્રદાયની અંદરનું જે જ્ઞાન છે, સિદ્ધાંત છે, ઉપાસના છે એ વાત બરાબર સમજાવી છે. હવે એ વાંચીએ ને તો પણ આપણને દર્દ થઈ જાય. અહીંયા વાતો થાય છે એમાંથી પણ એટલું વાંચીએ પણ એને ઊંડાણથી ના વાંચીએ એટલે યાદ નથી રહેતું. એટલે આ બધી વસ્તુને સમજવાનું. પરીક્ષાઓ આપીએ છીએ પણ આપવા પૂરતી જ આપતા હોય, પછી એને ઊંડાણમાંથી વાંચ્યું ના. એટલે લોકો જેમ પરીક્ષા આપે ને એમ આપણે પણ પરીક્ષા આપી દઈએ, પાસ થઈ ગયા એટલું જ આપણે છે. પણ એવું નથી હોતું કે ફોર્મ ભરવામાં બધા ઘણા ભરે અને કાર્યકર્તાઓને થાય કે આપણે ફોર્મ ભરાય વધારે પણ પાછા બેસે છે ઓછા. એટલે એવું ના હોવું જોઈએ. જે વયસું એક વખત પરીક્ષામાં આપણે બેઠા આ સાલ તો બીજી સાલ પાસ થયા તો બીજા પાછું એમાં બેસવું જોઈએ. કદાચ નાપાસ થયા તો ફરી વારનું પણ બેસવું જોઈએ. કારણ કે આપણે સંપ્રદાયનું જ્ઞાન મેળવવું છે. આ છે એ પરીક્ષાઓ આપીને આપણે ભગવાનને રાજી કરવા છે અને આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એટલા માટેની પરીક્ષાઓ. આ ખાલી પાસ કરવા માટે નથી, કે ખાલી ફોર્મ ભરવા માટે નથી કે આપણે પરીક્ષામાં ફોર્મ ભર્યું છે એટલું કહેવડાવવા પૂરતું નથી. આ તો આપણા જીવનમાં દ્રઢ આપણો જે મહિમા ઉપાસના ધર્મ દ્રઢ થાય એને માટેનું છે. એટલે કદાચ નપાસ થયા તો બીજી સાલ પણ ફોર્મ ભરી અને પરીક્ષામાં બેસવું જોઈએ. અને બીજી વાર બીજી પરીક્ષા, ત્રીજી પરીક્ષા, ચોથી પરીક્ષા, બધી પરીક્ષાઓ સુધી ઠેઠ સુધી પહોંચવું જોઈએ. તો કેટલાક પરીક્ષા આપીને બધા બંધ થઈ જાય. કારણ એને પછી ઉત્સાહ નથી રહેતો બીજા કામને કારણે. એટલે પછી આ ઉપાસનાનો માર્ગ દ્રઢ ના થાય, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ પણ દ્રઢ ના થાય. એટલે એ પણ જવું જોઈએ. એટલે આપણે જે પરીક્ષાઓ છે એ આ ઉપાસના સમજવા માટે છે, ધર્મ જ્ઞાન વૈરાગ સમજવા માટે છે, મહારાજનું યથાર્થ સ્વરૂપ સમજવા છે, આવા જે જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ જેવા સંતો છે એમનું શું કાર્ય છે આ બધું સંભળાય. આ સંપ્રદાયનો સિદ્ધાંત શું છે એ બધું સમજવા માટે પરીક્ષાઓ છે. બીજું જે આપણે જ્ઞાન ભરો છો પરીક્ષા આપીને એ તો આ દેહના પોષણ માટેનું જ્ઞાન છે, આ આત્માના કલ્યાણ માટેનું જ્ઞાન છે. અને એ આપણે આ ગ્રંથોમાંથી આપણે મળે છે એટલા માટેની પરીક્ષા લેવાની. આપણે જેને બહાર જેમ પરીક્ષાઓ લેવાય છે એમ પરીક્ષાઓ લેવાય છે અને પાસ થઈ ગયા પતી ગયું એટલે એવું નથી. એટલે ઉત્સાહ પણ કાયમ રાખવો જોઈએ અને આપણે જે કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા. એટલે બહાર જેવી પરીક્ષાઓ લેવાય છે સાચું ખોટું કરીને એમ પણ કરવાની જરૂર નથી. કેટલાકને એમ પણ થાય કે ચાલો આમ તો આમ કરીને પરીક્ષા પાસ થઈ જાઉં, તો પાસ કહેવડાવવા પૂરતું નથી. આપણે તો ઊંડાણ જ્ઞાન થાય અને સાચું જ્ઞાન આપણને થાય એને માટે આ પરીક્ષાઓ છે. અને એ તો નાના મોટા બધા જ આપી શકે છે. દરેકને આપણે આ જ્ઞાન સમજવાનું છે. કારણ સમજીએ છતાં પણ આપણા પુસ્તકોમાંથી બરાબર દ્રઢ કરીએ, સંતોના સમાગમથી દ્રઢ કરીએ તો આપણને વિશેષ જ્ઞાન થાય. એટલે પરીક્ષાઓનો પણ એક વિશેષતા સ્વામીની આજ્ઞાથી આપણે શરૂ કરી છે. તો એનો પણ મહિમા સમજીને દરેકે જેટલા ફોર્મ ભરે બધાએ બેસવું જોઈએ અને એ પ્રમાણે કદાચ નપાસ થયા તો બીજી સાલ બેસવું જોઈએ, પાસ થયેલા તેને આગળ પરીક્ષામાં જોયું. પણ એ એક ભગવાન રાજી થાય એને પ્રસન્ન કરવા માટેનું છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે એ દ્રષ્ટિએ કરીને બધી ઘણી જાતને આપણે એની અંદર ગડબડ થતી હોય પણ આપણે ન રાખતો એકદમ ઉત્સાહ અને ઉમંગ રાખી અને દર વર્ષે પરીક્ષાની અંદર આગળ પાસ થવાય એવી રીતનું મનમાં દ્રઢતા રાખવી. ભગવાન સર્વકળા. એટલે અહીંયા કંઈક ઉપાસનાની વાત થાય છે પણ સમજાતું નથી. એટલે શું કહે છે તેનો ઉત્તર કર્યો છે ઉપાસના થાય છે, ધર્મ પડે છે, કસર ટળે છે પણ આપણને ખબર પડતી નથી. તો આપણે આ રીતે શ્રદ્ધાપૂર્વક કરીએ તો એ સ્વામી કે ઉપાસના પણ આપણી દ્રઢ થાય છે. જેમ જેમ તમે સાંભળો અને એને બરાબર વ્યવસ્થિત એકાગ્ર ચિત્તે કરીને સાંભળ્યું હોય, એકાગ્ર ચિત્તે કરી વાંચન કરીને દ્રઢ કર્યું હોય તો સ્વામી કે ઉપાસના થાય છે. અને એ ઉપાસના ધીરે ધીરે સમજાતી થાય. ઉપાસનાને તો આ બધા સમજો છો કે સર્વોપરી કરતા સાકારને પ્રગટ. આ ચાર વસ્તુ આપણા જીવનમાં દ્રઢ થાય તો આપણે ભગવાનની ઉપાસના દ્રઢ થઈ કહેવાય. કે જે ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ આપણને મળ્યા છે એમનો દ્રઢ આશરો થયો છે કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. એક દ્રઢ આપણે ઘેર બેસી જવી જોઈએ. પછી ગમે ત્યાં જઈએ
અને ગમે ત્યાં આપણે હોય, ગમે ત્યાં બેઠા હોય, પણ ગમે ત્યારે જ્યારે પૂછે ત્યારે આપણને આ વાત થાય કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, એ સર્વ કરતા છે. આ બધું જે કંઈ થાય છે એને લઈને થાય છે. અનંત બ્રહ્માંડના કરતાં પણ એ પરમાત્મા છે, સર્વના કારણ પણ છે. એવો એક શ્રીજી મહારાજ વિશેનો પણ ભાવ આપણને થવો જોઈએ. અને એ પાછા સાકાર છે, એ મૂર્તિમાન છે, નિરાકાર નથી, એ પણ આપણે દ્રઢ થવું જોઈએ. એટલી વખત નિરાકારની વાતો સાંભળીએ તો ગડબડ થઈ જાય, પણ સાકારની નિષ્ઠા જો દ્રઢ કરી હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. કારણ કે ભગવાનનું સ્વરૂપ છે એ આપણા જેવું મનુષ્ય જેવું છે. અક્ષરધામમાં પણ એવું સ્વરૂપ છે. અને એ સાકાર એ ભગવાન છે એ સાકાર એટલે પોતે આપણા જેવા મનુષ્યના જેવો જ આકાર છે. પણ એની અંદર આપણને જે પંચભૂતનું દેહ છે એવું નથી, એમનું દિવ્ય દેહ છે. એટલે એની અંદર કોઈ પણ જાતનો દોષ પણ નથી અને કોઈ પાનું નથી. એટલે એ પ્રમાણે ભગવાન છે એ સાકાર છે એવું પણ થવું જોઈએ. કારણ કે ભગવાનની સાકાર સૃષ્ટિ જ્યારે રચી છે તો એનો રચનારો પણ સાકાર હોય.